નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, માર્ચ મહિનો પૂર્ણ થાય અને એપ્રિલની શરૂઆત થાય એટલે લોકોના ઘરોમાં કેરીની સિઝન શરૂ થઈ જશે. અને કાચી કેરી હોય એટલે એમાંથી અથાણું, છૂંદો, મુરબ્બો આવી પ્રકારની વાનગીઓ બનવાની શરૂ થઈ જશે. અથાણાનું નામ આવે એટલે મોઢામાં પાણી તો આવતું જ હોય છે. હવે આવામાં ઘણા બધા પ્રકારના અથાણાઓ બનાવીને તૈયાર કરાતા હોય છે, જે આખું વર્ષ રેડી રહેતું હોય છે અને આપણને ખાવામાં ખૂબ મજા પડે છે. તમે કેરીમાંથી આ અથાણું કોઈ દિવસ બનાવીને ટ્રાય કર્યું છે? જો નથી કર્યું તો ચાલો આજે અમે તમને રેસીપી જણાવવા જઈ રહ્યા છે. તો મિત્રો, ગોળ કેરીના અથાણા વિશે તમે સાંભળ્યું છે? ગોળ કેરીનું ખટ મીઠું અથાણું બનાવવાની પરફેક્ટ રીત આજે આપણે જાણીશું. કેરીના અથાણાનું નામ સાંભળીએ એટલે મોંમાં પાણી આવી જાય. હવે ઉનાળામાં બનાવેલું કેરીનું અથાણું આખું વર્ષ ચાલતું હોય છે. ચાલો આજે આપણે જાણીશું કે ગોળ કેરીનું ખટ મીઠું અથાણું કઈ રીતે બનાવી શકાય, અને એ પણ પરફેક્ટ. તો આને માટે તમને જોઈશે કાચી કેરી, ગોળ, સિંગ તેલ અથવા તો સરસવનું તેલ, અથાણાનો મસાલો, રાઈના કુરિયા, મેથીના કુરિયા, હળદર પાવડર, લાલ મરચું પાવડર, આખા લાલ મરચાં, મીઠું, વરિયાળી, હિંગ અને લવિંગ. તો સૌથી પહેલાં તમારે કાચી કેરી ખરીદીને લઈ આવવાની છે. બાદમાં સારી રીતે પાણી વડે ધોઈ કાઢીને એને કટ કરી લો અને એને કોરી થવા દો. હવે આ કોરી થઈ ગયેલી કેરી ઉપર મીઠું લગાવી ઢાંકીને તમારે એકાદ દિવસ એને એમ જ રહેવા દેવાનું છે. હવે એક કડાઈ લઈ લો, એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે અંદર તજ, લવિંગ, હિંગ, મરીનો વઘાર લગાવો. લાલ મરચું અને હળદર પાવડર, રાઈ, મેથીના કુરિયા, મીઠું, વરિયાળી અને અથાણા મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી દો. હવે આ અથાણાના મસાલામાં ગોળના નાના ટુકડા પણ તમારે બરાબર મિક્સ કરવાના છે, જેથી કરી આ ગોળ ઓગળી જાય. ગોળ કેરીના ખટ મીઠા અથાણા માટે તમે જેટલા કિલો કેરી લીધી છે એનાથી અડધો જેટલો ગોળ તમારે ઉમેરવો પડશે. હવે તમે જે કેરીને કાપીને રેડી રાખી છે એના ટુકડા ઉમેરી દો અને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી દો. ગોળ કેરીના અથાણાને ચિનાઈ માટી કે કાચના બરણીમાં ભરી લેવાનું છે. જો અથાણામાં તેલ ઓછું હશે તો એ તેલ ગરમ કરી તમે ઉપરથી પણ એને એડ કરી શકો છો. આ કેરીના અથાણું બનાવવામાં લગભગ તમને 8 થી 10 દિવસનો સમય લાગી શકે. તમે અથાણું બરણીમાં ભરી દો, પછી દરરોજ દિવસમાં એકવાર તેને સારી રીતે મિક્સ કરો, જેથી કરી ગોળ જે હોય તે સંપૂર્ણપણે ઓગળી જાય. હવે આ ગોળ જ્યારે સંપૂર્ણ ઓગળે પછી જ કેરીનું અથાણું ખાવાનું શરૂ કરો. દર્શક મિત્રો, આ પરફેક્ટ રીતથી જો તમે અથાણું બનાવશો તો તમારા ઘરના સભ્યો પણ તમારા વખાણ કરતા નહીં થાકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.